આતર બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના એક પરિવારમાં જાણે કે દુઃખનો સમય હજુ પણ અટકી ગયો છે। લંડનમાં સુખી ભવિષ્યના સપનાઓ લઈને નીકળેલા નવદંપતિ કમલેશ ચૌધરી અને ધાપુબેન આજે પણ માત્ર યાદોમાં જ જીવન છે। એક વર્ષ પહેલાં જે ઘરમાં ગીતો ગવાઈ રહ્યા હતા એ જ ઘરમાં આજે પણ સંતાનોની યાદમાં આંખો ભીની થઈ રહી છે। અમે મજૂરી ધંધા કરી અને મેં છોકરાને મિલ્યો હતો। મેં ખરત કર્યું તો માપ બાર। ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલું આ ઘર બહારથી સામાન્ય દેખાય છે, પરંતુ અંદર પ્રવેશતા જ દુઃખની એક એવી કહાની સામે આવે જે કોઈની પણ આંખો ભીની કરી દે। અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાના એકમાત્ર દીકરા કમલેશભાઈ અને પુત્રવધુ ધાપુબેનને ગુમાવનાર સૌદાનભાઈ અને તેમનો પરિવાર આજે પણ એ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી। એક વર્ષ પહેલા ઘરમાં ખુશીઓનો માહોલ હતો। લગ્નના થોડા જ મહિનાઓ બાદ દીકરો અને વહુ લંડનમાં નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા હતા। પરિવારના સપનાઓ પણ તેમની સાથે ઉડાન ભરવા તૈયાર હતા, પરંતુ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું। એને અમે એક વર્ષ ક્યાં, જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી એને ભૂલી શકીએ નથી। જેને આપણા આંતરડાનો હતો એને મૂકીને આવ્યા છીએ, તો પછી એ તો બહુ કેવી ખોટ પડી છે। ખોટ એટલે એક તમે બધો અંધકાર થઈ ગયો, એક અંધકારમાં તમે પડી રહ્યા હો જ્યાં તમને કશું દેખાતું નથી। બસ એવી જ જિંદગી અમારી એકદમ થઈ ગઈ છે। દુર્ઘટનાના 6 માસ પહેલા જ કમલેશભાઈ અને ધાપુબેનના લગ્ન થયા હતા। પરિવાર માટે એ જીવનની સૌથી મોટી ખુશીની ક્ષણ હતી। માતા પિતા પોતે જ બંનેને એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા, પરંતુ જે સફર સુખી ભવિષ્ય તરફ જવાની હતી તે ક્યારેય પૂર્ણ થઈ શકી નહીં। દુર્ઘટના બાદ જ્યારે મૃતક દંપતીનો સામાન ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના ઘા ફરી એકવાર તાજા થઈ ગયા। અર્ધ બળેલા દસ્તાવેજો, કપડાં, લગ્નની તસવીરો આજે પણ ઘરના એક ખૂણામાં સાચવી રાખવામાં આવ્યા છે। પરિવાર માટે આ માત્ર વસ્તુઓ નથી, પરંતુ સંતાનોની અંતિમ યાદો છે। હું મૂકવાજી ઉઠાવું મને કોઈ વાત કરી, મારે દીકરી હતી, હું નથી મારી દીકરી હતી એવું મારે। પણ મને એક ઘડીથી આ ભાઈ વીરતા નથી, રાત પરોડીએ કરી વીરતા નથી। હું ખેતરમાંથી નેરવારો મારો થતો નથી। આ 12 મહિના છે આધોણે દાડે, અને મેં એક ઘડી વીરતો નથી। એક વર્ષ પૂર્ણ થતા પરિવારે પોતાના સંતાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરંતુ માતા પિતા માટે આ માત્ર પુણ્યતિથિ નથી, આ એ દિવસ છે જ્યારે તેમના જીવનની સૌથી મોટી ખુશી હંમેશા માટે છીનવાઈ ગઈ હતી। દરેક તહેવાર, દરેક શુભ પ્રસંગ અને દરેક ખુશીની ક્ષણ આજે પણ કમલેશ અને ધાપુબેનની ખોટ વધુ ઊંડી બનાવી દેશે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।